નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ 1 પ્રકરણનું નામ છે સૂચકાંક. એક પછી એક પ્રકરણના વિડીયોમાં આપણે રીતો શીખી રહ્યા છીએ અને હવે આજે પહોંચ્યા છીએ રીત નંબર 8 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આ રીત નંબર 8નું નામ છે કૌટુંબિક અંદાજપત્ર, એટલે કે અંદાજપત્રને ઇંગ્લિશમાં શું કહેવાય? બજેટ. તો કૌટુંબિક બજેટની રીત. આ રીતનું બીજું નામ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાની રીત. તો આ બંનેમાંથી જે પણ નામ લખીને આપે તે વખતે આપણે આ દાખલો ગણવાનો રહે છે. અહીંયા આગળ આ સૌથી લાંબી રીત છે, કારણ કે આ રીતને મેં 5 ભાગમાં વહેંચેલી છે. રીત નંબર 8, 8A, 8B, C, D અને E. એમાંથી અત્યારે આજે હવે આ વિડીયોમાં આપણે રીત નંબર 8Aની ચર્ચા કરવાની છે. ફરીથી બોલું છું, રીત નંબર 8Aમાં મારે તમને ટોટલ 5 દાખલા શીખવાડવાના છે. તો આ 5 દાખલા માટે જુદા જુદા 2 વિડીયો બનાવેલા છે. પહેલા વિડીયોમાં આપણે 3 દાખલાની ચર્ચા કરીશું અને ત્યાર પછીના વિડીયોમાં 2 દાખલાની ચર્ચા કરીશું. તો રીત નંબર 8A કૌટુંબિક અંદાજપત્ર બજેટ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાની રીત. ચલો ઝડપથી પહેલાં સૂત્ર પર જઈએ. સૂચકાંક I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. બહુ જ સિમ્પલ સૂત્ર છે. શું છે સૂત્રનો ભાવાર્થ? તો જો મેં અહીંયા લખેલું છે, I બરાબર શું થાય? સૂચકાંક. સૂચકાંકનું બીજું નામ પણ અહીંયા લખેલું છે ભાવ સાપેક્ષ ટકાવારી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટકાવારી શબ્દ બહુ જ અગત્યનો છે, યાદ રાખજો. તો ભાવ સાપેક્ષ ટકાવારી બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. આપણને ખબર છે P1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને P0 એટલે આધાર વર્ષનો ભાવ. તો રકમમાં જો સૂચકાંક લખીને આપ્યું હોય તો પણ I કહેવાય, રકમમાં ભાવ સાપેક્ષ ટકાવારી લખીને આપ્યું હોય તો પણ I કહેવાય, અને ધારો કે રકમમાં I ના આપ્યો હોય તો તમારે આ સૂત્રથી શોધવો પડે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. ક્લિયર? ચલો આગળ. W એટલે શું બોલીશું? એના નામ ભાર, વેટેજ, બરાબર ને? બીજો શબ્દ એનું નામ છે મહત્ત્વ અને ત્રીજું નામ છે કુલ ખર્ચના ટકા. 3 નામ છે, યાદ રહેશે. શું બોલ્યો હું? W બરાબર ભાર, મહત્ત્વ અને કુલ ખર્ચના ટકા. અને ધારો કે W ના આપ્યો હોય અને એ શોધવો પડે તો તમારે શું કરવાનું? P0 Q0 કરવાનું. એટલે એને શું બોલાય? W જ બોલાય. બોલો, થશે ક્લિયર આટલું? ચલો હવે જોઈએ છે રીત નંબર 8A. આ રીત નંબર 8Aનું મેં નામ આપ્યું છે કે રકમમાં સૂચકાંક I અને ભાર W બંનેના ખાના આપ્યા હોય. બરાબર? એકદમ સિમ્પલ. તમને 2 ખાના આપી જ દીધા હોય. એક ખાનું શેનું આપી દીધું હોય? ભારનું આપી દીધું હોય. અને એક ખાનું કોનું આપી દીધું હોય? સૂચકાંકનું. જો મેં એ નમૂનાના ખાના દોર્યા છે. વસ્તુ તો તમને ગમે તે લખીને આપે, ABC પણ લખે અને ઘઉં ચોખા દાળ બી લખે. તો અહીંયા આગળ સૂચકાંક એટલે Iનું ખાનું, ભાર એટલે Wનું ખાનું. સિમ્પલ શું કરવાનું? તમારે I અને Wનો ગુણાકાર કરવાનો એટલે IW કહેવાય. એનો સરવાળો કરવાનો એટલે સિગ્મા IW કહેવાય. Wનો સરવાળો કરવાનો એટલે સિગ્મા W કહેવાય. અને બસ પછી સૂત્રમાં કિંમત મૂકો એટલે દાખલો પૂરો. શું નામ આપ્યું છે આ રીતનું? કે જ્યારે તમને રકમમાં I અને W બંને આપી દીધા હોય. થશે ક્લિયર? તો અહીંયા આપણે ટોટલ કેટલા દાખલા શીખવાના છે? 5. એમાંથી આ વિડીયોમાં કેટલા દાખલા આવશે? 5માંથી 3. બરાબર? તો ઝડપથી સમય ન બગાડતા દાખલા પર જઈએ કે જેથી વિડીયો લાંબો ના બને. ચલો પહેલો દાખલો એકદમ સિમ્પલ. વિભાગ Dનો 12મો દાખલો પાઠ્યપુસ્તકનો. તમને કહે છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો રકમની અંદર. એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવો છે તો મારે કયું સૂત્ર વાપરવું પડે? સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. ચલો ચેક કરીએ. રીતનું નામ જ મેં આપ્યું છે કે જ્યારે રકમમાં I અને W બંને આપ્યા હોય, એટલે આપ્યા જ હશે તો પછી તમારે વધારે બુદ્ધિ નહીં વાપરવાની. જો સૂચકાંક એટલે શું કહેવાય? I, ભાર એટલે શું કહેવાય? W. છે બંને ખાના? ચલો ઝડપથી 2 ખાના ઊભા ગોઠવી દીધા છે, I અને W. આપણે 11મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો ભારિત મધ્યક શોધતા હતા, યાદ છે? બસ એ ભારિત મધ્યક જ કહેવાય એક પ્રકારનો. ચલો સૌથી પહેલાં Wનું ટોટલ કર્યું તો સિગ્મા W કેટલા આવ્યા? 100. ચલો ગુણાકાર IWનો તો 247 ગુણ્યા 44 10,868. 167 ગુણ્યા 20 3340. આપણે ગુણાકાર કરતાં એકદમ શાંતિથી કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરવાનો. ચલો આ બધાનો ગુણાકાર કરીને એનું ટોટલ કર્યું તો કેટલું આવ્યું? 22,660.
આવડે? બસ 2 ટોટલ મળી ગયા. સીધી સૂત્રમાં કિંમત મૂકો કે 22,660 ભાગ્યા 100 એટલે તમારો જવાબ આવશે 226.6. આ થયો તમારો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ થયો તમારો કૌટુંબિક અંદાજપત્ર બજેટની રીતનો સૂચકાંક. અને રીતનું નામ મેં શું આપ્યું છે કે જ્યારે રકમમાં આઈ અને ડબલ્યુ બંને આપી દીધા હોય. કેટલા દાખલા શીખવાના છે? 5. એમાંનો આ કયો દાખલો? પહેલો દાખલો. થશે ક્લિયર? ચલો હવે જઈએ બીજા દાખલા પર. ચલો અહીંયા આગળ એક પોઈન્ટ વધ્યો છે. આપણને રકમમાં દાખલા નંબર 10 આવ્યો. આ દાખલા નંબર કયો આવ્યો? 10. એટલે છે ને એક પેમ્પલેટ છે, બધા વિદ્યાર્થીઓને ખબર છે કે આ પેમ્પલેટની લિંક કોમેન્ટ બોક્સમાં પડી છે. ત્યાં ક્લિક કરશો એટલે આ પેમ્પલેટ ખુલશે. આ પેમ્પલેટમાં તમારે રીત નંબર 8 ઉપર પહોંચવાનું. એમાં એ પ્રકારના દાખલા કાઢવાના. એટલે તમે સમજી શકો છો કે મેં પહેલો દાખલો કરાવ્યો પહેલો હતો, આ દાખલો 10મો છે. એટલે વિચાર વચ્ચે 9 દાખલા હશે, બરાબર ને? તે 9 દાખલા જાતે ગણવાના. કંઈ પણ ના આવડે, શંકા હોય, મૂંઝવણ હોય, માર્ગદર્શનની જરૂર હોય તો મેસેજ કરવાનો. શક્ય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. કંઈક ભૂલ હોય તો મારું ધ્યાન દોરવાનું. ચલો અહીંયા એક વધારાનો પ્રશ્ન છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. આટલે સુધી તો કીધું છે, પણ પછી આપણને આગળ કહે છે કે આ કામદારોને વર્ષ 2012માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર 6,000 હોય તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે ચાલુ વર્ષે 2014નો સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ? સરકાર દર વર્ષે મોંઘવારી ભથ્થું બહાર પાડે. એ મોંઘવારી ભથ્થું શેના આધારે ગણાય? તો આ સૂચકાંકના આધારે ગણાય. કે એક સામાન્ય આપણે બોલીએ કે ભાઈ આપણા ઘરડા લોકો હંમેશા કહેતા હોય છે કે અમારા જમાનામાં 2 રૂપિયા કિલો ઘી મળતું હતું. અમારા જમાનામાં 2 રૂપિયા કિલો ઘી મળતું હતું, બરાબર ને? આવું આપણે ઘણા આપણા ઘરડાના મોઢે સાંભળ્યું હશે. પણ સામે એ વખતે એમનો પગાર જુઓ ને તો 25 પૈસા જ હોય. ખ્યાલ આવ્યો? તો એ જે પ્રમાણે તમારે મોંઘવારી વધે એ પ્રમાણે તમારો પગાર વધે. તો અહીંયા આગળ શું કહે છે આ વસ્તુમાં કે 2012માં એમનો પગાર 6,000 હતો. હવે જ્યારે જીવન ધોરણ ટકાવી રાખવું હોય 2014માં તો એમનો પગાર કેટલો હોવો જોઈએ? ખ્યાલ આવ્યો ને? એટલે ભૂતકાળનો પગાર કેટલો હતો કે ભાઈ મોંઘવારી આટલી હતી, તેમનો પગાર આટલો હતો. હવે મોંઘવારી આટલી થઈ તો હવે એમનો પગાર કેટલો હોવો જોઈએ? આવું ત્રિરાશિનું પદ બને. પણ પહેલાં આપણે સૂચકાંક શોધી કાઢીએ કે ભાઈ આ સૂચકાંક પ્રમાણે પગાર કેટલો એ આપણે શોધવાનો છે. ચલો સૌથી પહેલાં જો અંદર લખેલું છે 2014નો ભાવાંક આધાર વર્ષ, તો આ ખાનું કયું કહેવાય? આઈનું છે. ઓકે, ભાર એટલે આ ખાનું કયું કહેવાય? ડબલ્યુનું. તો સમય ન બગાડતા પહેલાં સીધા આપણે સૂચકાંક જતા રહીએ. જો સમૂહ શોધી કાઢ્યો, લખ્યો કાઢ્યો. 2014નો ભાવાંક એટલે આઈ, કિંમતો મૂકી દીધી. ભાર એટલે ડબલ્યુ, મૂકી દીધી કિંમતો. કોરા ખાના બનાવી દીધા સિગ્મા આઈ ડબલ્યુના. ચલો ઓકે, ડબલ્યુનું ટોટલ કેટલું આવી ગયું? 100. આ કામ પૂરું. આગળ જઈએ. આઈનો ગુણાકાર ડબલ્યુ જોડે તો 255 ગુણ્યા 12 એટલે 42 એટલે 10,710. 174 ગુણ્યા 8 એટલે 1,392. એક ગુણાકાર કરતા જવાના, ભૂલ વગર કરતા જવાના. એટલે સરવાળો કેટલો આવશે? 23,144. ક્લિયર આટલું? ચલો હવે આગળ જઈએ. સૂચકાંક જીવન નિર્વાહ જોઈએ. મેં સ્ટેપ 1 લખ્યું છે. તો સૂચકાંક સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ 23,144 ભાગ્યા 100 એટલે 231.44. ચલો હવે આ આવ્યો મુખ્ય પ્રશ્ન. ફરી એકવાર પ્રશ્ન જોઈ લઈએ. 2012માં આ જે ભાઈ છે એમનો પગાર 6,000 હતો. હવે દાખલો આપણને એવું પૂછે છે કે 2014માં આ ભાઈનો પગાર કેટલો હોવો જોઈએ? ઓકે, 2014 એટલે કયું વર્ષ કહેવાય? આધાર વર્ષ. તો શું કહે છે? આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષનો પગાર. મેં જો આવું લખ્યું છે સ્ટેપ નંબર 2, આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષનો પગાર. આ સ્ટેપ શું તમને 2 રીતે ગણીને બતાવીશ. તમને જે આવડે તમારે કરવાનું. ચલો જો મેં એક ખાનું બનાવ્યું કે 2002 એટલે આધાર વર્ષ કહેવાય, 2014 એટલે ચાલુ વર્ષ કહેવાય. પછી મેં ખાનું બનાવ્યું સૂચકાંક અને પગાર. આવું એક ફર્મો કહેવાય. આ ફર્મા જેવું બનાવી દીધું. બીજી રીત બી શીખવાડીશ, ચિંતા ના કરતા. પણ આ કોન્સેપ્ટ ક્લિયર થાય ને એટલે આ રીત મૂકી છે. હવે આપણો નિયમ શું કહે છે કે આધાર વર્ષનો પગાર હંમેશા કેટલો હોય? 100. આધાર વર્ષનો સૂચકાંક. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. તો જો મેં અહીંયા સૌથી પહેલાં 100 જાતે મૂકી દીધા. ક્લિયર આટલું? ચલો આધાર વર્ષ 2012માં એ ભાઈનો પગાર કેટલો હતો? 6,000. મૂક્યો આ ખાનામાં અહીંયા આગળ મેં. ઓકે, અત્યારે 2014નો હવે આ સૂચકાંક આપણે શોધ્યો 231.44. આ મળ્યો આ. અને હવે આપણે શોધવાની છે 2014ની આવક બરાબર ક્વેશ્ચન માર્ક. આ શું કર્યું મેં? ત્રિરાશિનું પદ મૂક્યું. તમને કોમન સેન્સથી ક્લિયર થશે કે ભાઈ જ્યારે સૂચકાંક 100 હતો ત્યારે એમનો પગાર 6,000 હતો. દાખલો આપણને એવું જ પૂછે છે ને કે જ્યારે 2012 હતું ત્યારે એમનો પગાર 6,000 હતો તો 2014માં પગાર કેટલો? તો આ પગારનો વધારો શેને આધારે શોધીએ છીએ આપણે? સૂચકાંકને આધારે.
તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો થાય 100. તો હવે આપણે ગણતરી શું મૂકી કે જ્યારે ભાઈ સૂચકાંક 100 હતો ત્યારે એમનો પગાર 6000 થયો. તો હવે આજે સૂચકાંક 100થી વધીને કેટલો થઈ ગયો 231.44 થઈ ગયો. તો હવે એમનો પગાર કેટલો થવો જોઈએ? ત્રિરાશિનું પદ બન્યું ને, એટલે ત્રિરાશિનું પદ બને એટલે આપણે શું કરવું પડે? અહીંયા આગળ 231.44 ગુણ્યા 6000 ભાગ્યા કેટલા 100, આવી રીતે પદ થાય ને. પણ હજી બીજી રીત શીખીએ. જો આ સૂત્રની જેમ યાદ રાખી લેવાનું. ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષનો પગાર. જો આ દાખલામાં પગાર છે તો મેં પગાર લખ્યું. બીજા કોઈક દાખલામાં આવક હોય તો મારે આવક લખવું પડે. એટલે દાખલે સૂત્ર બદલવું હોય તો બદલી શકાય. પણ આ બે સ્ટેપ કોમન રહે. ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક આ બદલાય નહીં. આ કદાચ મને એવું લાગે તમને આ સહેલું પડશે, તો આ સહેલું પડતું હોય તો આ કરવાનું, પણ આ સૂત્ર મોઢે કરવું પડે. શું બોલ્યો? ચાલુ વર્ષનો સૂચકાંક ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. અને અહીંયા એક વસ્તુ મગજમાં ખાસ બેસાડી દેવાની કે આધાર વર્ષનો સૂચકાંક આપેલો હોય નહીં, એ જાતે મૂકવો પડે. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. ચલો આ સૂત્રમાં કિંમત મૂકીએ. તો જો ચાલુ વર્ષનો સૂચકાંક 231.44, આધાર વર્ષનો સૂચકાંક 100 ગુણ્યા આધાર વર્ષનો પગાર કેટલો? 6000. જો આ ગણો તોય આ સૂત્ર આવે, ફરીથી આ ગણો તોય આ સૂત્ર આવે, આ ગણો તોય આ જ સૂત્ર આવે. એટલે કિંમત તો બંને સૂત્રમાં સેમ જ આવવાની. તમને જે યાદ રહે કરવાનું. શું યાદ રાખવું પડે? સૂત્ર મારા માટે સહેલું બનશે. શું બોલ્યો? ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક કે આધાર વર્ષનો પગાર. અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. આ 100 કેવી રીતે મૂકવા પડે? જાતે મૂકવા પડે. આ યાદ રાખી લેવાનું. બોલો, થશે ક્લિયર? અને હવે જવાબ લાવીએ કે 13,886.40. એટલે કે ભાઈનો જે પગાર ભૂતકાળમાં 2012માં 6000 હતો સૂચકાંક પ્રમાણે, હાલમાં જો સૂચકાંક પ્રમાણે એમના માલિક એમને પગાર આપવા માગતા હોય તો એમને કેટલો પગાર આપવો પડે? 13,886.40 પૈસા એમને પગાર આપવો પડે. બોલો, થશે ક્લિયર? તો ચાલુ વર્ષ 2014નો સરેરાશ માસિક પગાર 13,886.40 હોવો જોઈએ. બોલો, થાય ક્લિયર? સરસ દાખલો છે. હજી એના પછીના દાખલામાં એક સ્ટેપ ઓર વધશે. એટલે જે આ સ્ટેપ નંબર 1 ગણ્યું, સ્ટેપ નંબર 2 ગણ્યું, હવે એમાં આપણે પાછું સ્ટેપ નંબર 3 ગણીશું. દાખલો સેમ છે, દાખલામાં કોઈ ફેર છે નહીં. આ દાખલો જો કયો છે? આ દાખલો છે તમારો વિભાગ Fનો 7મો દાખલો છે. પાઠ્યપુસ્તકના વિભાગ Fનો કયો દાખલો છે? 7મો દાખલો છે. ચલો આવો જ દાખલો હવે આગળ બીજો જોઈએ. આ છે દાખલા નંબર ઉદાહરણ નંબર 20 ચોપડીનું, અને આપણા પેમ્પલેટનો કયો દાખલો છે? 11મો. હવે અહીંયા શું છે? આગળના દાખલા જેવું જ છે બધું. આપણને આધાર વર્ષની આવક આપેલી છે કે ભાઈ એક કુટુંબની, જો અહીંયા આગળ 2014ની સરેરાશ માસિક ખર્ચપાત્ર આવક 30,000 છે. પછી આ દાખલામાં શું કર્યું છે ખબર? પાછું તમને 2015ની આવક પણ આપી છે કે 2015ની માસિક આવક 35,000 છે. એટલે આ આવક શું કહે છે? આ આવક પૂરતી છે કે નહીં એવું પૂછે છે આપણને, કે જીવન ધોરણ ટકાવી રાખવા માટે કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક કેટલી વધારવી પડે. એટલે આ દાખલામાં શું કરવાનું છે ખબર છે? આગળની જેમ આપણે સ્ટેપ નંબર 1 ગણીશું, આગળના દાખલાની જેમ સ્ટેપ નંબર 2 બી ગણીશું, પણ પછી એ સ્ટેપ નંબર 2નો જે જવાબ આવે ને એની સરખામણી મારે 35,000 જોડે કરવી પડે. કે ભાઈ રકમમાં 2015ની આવક 35,000 આપી છે, તો ઘણી વખત શું થતું? આગલા દાખલાની જેમ જ સરખાવું કે ભાઈ 100 રૂપિયા 100 સૂચકાંક હતો જો આગલા દાખલામાં, તો 100 સૂચકાંક હતો ત્યારે એમની આવક કેટલી હતી? 6,000. તો હવે સૂચકાંક 231.44 થયો તો એમની આવક કેટલી થઈ? 13,886.40. પણ મોટે ભાગે માલિક શું કરે? આટલી આવક ના આપે, એનાથી ઓછી આપે કાં તો એનાથી વધારે આપે. તો અહીંયા આપણે એ શોધવાનું છે. આ દાખલામાં શું કરવાનું છે કે ભાઈ એમના માલિક એમને 2014માં 30,000 રૂપિયા આપતા હતા, હવે 2015માં 35,000 આપે છે. તો આ 35,000 ખરેખર સાચા છે એ આપણે શોધવાનું છે. એટલે આપણે શું કરીશું? સૂચકાંક પ્રમાણે પહેલાં 2015ની આપણે સાચી આવક શોધીશું. એટલે સ્ટેપ નંબર 2 ગણીશું અને પછી એ આવકને આપણે આ 35,000 જોડે સરખાઈશું. ખબર પડે? તો તમારો દાખલો પૂરો થશે. સરસ દાખલો છે. ચલો જોઈએ ઝડપથી. પહેલું ખાનું ભાર, એટલે એને શું કહેવાય? W છે આ. ઓકે. પછી બીજું ખાનું સમૂહની ભાવ સાપેક્ષ ટકાવારી, એટલે શું કહેવાય? I. ચલો ઝડપથી આ પોઈન્ટમાં બહુ સમય નહીં બગાડું. તો સૌથી પહેલાં ભાર એટલે W, ભાવ સાપેક્ષ ટકાવારી એટલે I, W ટોટલ, IW ટોટલ, W ટોટલ 100, IW એટલે ગુણાકાર 45 ગુણ્યા 130, 5850, 20 ગુણ્યા 150, 3,000, 1,800, 1,600, 1,200, ટોટલ 13,450. પત્યું કામ?
ચલો સૂત્ર સ્ટેપ નંબર 1, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. કિંમત મૂકી દઈએ 13,450 ભાગ્યા 100 એટલે 134.50. આ થયો તમારો સૂચકાંક. એટલે આધાર વર્ષનો સૂચકાંક સમજો. આધાર વર્ષ એટલે તમારું કયું છે 2014. તો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય 100. આ 2015નો સૂચકાંક તમે કેટલો શોધ્યો 134.50. હવે સરખામણી કરીશું. જો મેં સ્ટેપ નંબર 2 લખ્યું છે આધાર વર્ષની સરખામણી ચાલુ વર્ષની આવક. ચલો ફરીથી ચાલુ વર્ષ 2015માં ખરેખર આવક કેટલી હોવી જોઈએ? દાખલો તો એમને કેટલી આવક આપે છે 2015માં 35,000 આપે છે. 2014માં એમનો પગાર 30,000 હતો. 2015માં એમનો આવક 35,000 થઈ. તો આ 35,000 બરોબર છે કે નહીં એ શેનાથી શોધીશું આપણે? સૂચકાંકથી. તો ચલો મેં આગળની જેમ ખાનું બનાવી દીધું. 2014 2015 આધાર વર્ષ ચાલુ વર્ષ સૂચકાંક અને આવક. સૌથી પહેલું સ્ટેપ તો સૂચકાંક કેટલો 100 જાતે મૂકી દેવાના. જો મેં અહીંયા લખેલા છે એ વખત એમની આવક કેટલી હતી 30,000. હવે સૂચકાંક કેટલો થયો 134.50 અને આ આવક તમારે શોધવાની છે. બોલો થશે ક્લિયર? 2014 2015 આધાર વર્ષ ચાલુ વર્ષ સૂચકાંક આવક. અને આ ના આવડે તો આપણી જોડે પેલું સૂત્ર છે જ, ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષનો પગાર. ચલો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો 134.5. આ 50 લખો કે 5 બંને એક જ કહેવાય. આધાર વર્ષનો આ 100 કેવી રીતના મૂકવાના? જાતે મૂકવાના. બરાબર ને? જો અહીંયા મૂક્યા છે અને અહીંયા બી જાતે મૂક્યા અને ગુણ્યા કેટલા 30,000. ચલો જવાબ આવ્યો 40,350. આ થયો તમારું સ્ટેપ નંબર 2. આટલે સુધી આપણે આગળના દાખલામાં જોયું. આ ઉદાહરણનો દાખલો છે અને પેલો સ્વાધ્યાયનો દાખલો હતો. તો જો અહીંયા શું લખ્યું છે કે ચાલુ વર્ષે 2015ની આવક 40,350 હોવી જોઈએ, પરંતુ રકમમાં એમના માલિક તો એમને કેટલા આપે છે? 35,000 જ આપે છે. માટે જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વધારો કરવો પડે. આ વધારો પૂરતો છે નહીં, માલિક એમને છેતરી રહ્યો છે એવું કહેવાય ને. તો હવે કેટલો ફેરફાર થશે? તો જો મેં આ લખ્યું, આ સ્ટેપ 9 આવ્યું કે 2015ની ગણતરી મુજબ આવક કેટલી આવી એમની 40,350 અને 2015ની રકમ મુજબ એમની આવક કેટલી છે 35,000. તો માટે એમના આવકમાં 5350 રૂપિયાનો વધારો કરવો પડે. એમનો માલિક એમને નિયમ પ્રમાણે પગાર આપતો નથી. જ્યારે સૂચકાંક 100 હતો ત્યારે એમનો પગાર 30,000 આપતો હતો. હવે સૂચકાંક 134.5 થયો છે ત્યારે એમને કેટલા આપવા પડે? 40,350 આપવા પડે. એની જગ્યાએ એમનો માલિક એમને કેટલા આપે છે? ખાલી 35,000 જ આપે છે. તો માટે એમને 5,350 ઓછા આપે છે. તે 5,350નો વધારો કરવો પડે. બોલો ઉતરશે મગજમાં? બહુ જ સરસ દાખલો છે, શાંતિથી સમજજો. અને આ સ્ટેપ તો મેં કીધું ને આ સૂત્રથી જ ગણી કાઢજો તો જ તમને સહેલું પડશે. બાકી આ કરવા જશો તો સહેજ અઘરું પડશે, પણ આ કોન્સેપ્ટ માટે જરૂરી હતું એટલે મેં મૂક્યું છે. તો ક્લિયર થશે. આપણે શીખી રહ્યા છે કઈ રીત? ફરીથી એકવાર રીત નંબર 8A. એમાં મારે તમને કેટલા દાખલા શીખવાડવાના છે? 5 દાખલા. એમાંથી આ વિડીયો નંબર 1માં કેટલા દાખલા આવ્યા? 3 દાખલા. અને આ પછીના વિડીયો નંબર 2માં બીજા કેટલા દાખલા શીખીશું? 2 દાખલા. ક્લિયર થશે? રીત નંબર 8 એનું નામ શું છે? રીત નંબર 8 એનું નામ છે કે જ્યારે રકમમાં તમને સૂચકાંક I પણ આપી દીધા હોય અને ભાર W પણ આપી દીધા હોય, બંને આપ્યા હોય તેવા દાખલા. બોલો થશે ક્લિયર? તો આ વિડીયોને અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ સો મચ. આગળના વિડીયોમાં બીજા 2 દાખલા શીખી રહ્યા છીએ. તો ફરીથી એકવાર દરેક વિદ્યાર્થી વાલીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.